પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 219મો દિવસ અને 7મી ઓગસ્ટ 2025 અને ગુરુવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આપણા જીવન દ્વારા પ્રભુનું કાર્ય થાય એ પ્રભુની ઈચ્છા હોય છે. કોઈકે કહ્યું છે કે બાઇબલમાં 4 સુવાર્તા માથી, માર્ક, લૂક અને યોહાન અને 5મી સુવાર્તા એ આપણું જીવન. એટલે આપણા જીવન દ્વારા બીજા લોકો ખ્રિસ્તનો સંદેશ, ખ્રિસ્તની સુવાર્તા જોઈ શકે, સાંભળી શકે, વાંચી શકે. પ્રભુના એક સેવક સેસિલ નોર્થકોટ સાહેબ જેઓ સુવાર્તાને માટે લોકોને તૈયાર કરતા હતા, શિક્ષણ આપતા હતા, રિટ્રીટ રાખે, સેમિનાર રાખે અને શિક્ષણ આપીને લોકોને તૈયાર કરે. અને એક વખતનો જે સેમિનાર રાખવામાં આવ્યો એમાં જુદા જુદા દેશના વ્યક્તિઓ એમાં ભાગ લેવા માટે આવ્યા. અને એ વખતે આ સેસિલ નોર્થકોટ સાહેબે પ્રશ્ન કર્યો કે તમારા દેશમાં સુવાર્તા પ્રચારની કેવી વ્યવસ્થા છે? તમારા દેશમાં તમે કઈ મેથડથી સુવાર્તા પ્રચાર કરો છો? અને એક દેશમાંથી વ્યક્તિ ઊભા થયા અને એમણે કહ્યું કે અમે તો રેડિયો મારફતે, ટીવી મારફતે સુવાર્તા પ્રગટ કરીએ છીએ. ટીવીમાં સુવાર્તા સંબંધી સમજ આપીએ છીએ, પ્રચાર કરીએ છીએ. બીજા દેશના એક વ્યક્તિ ઊભા થયા અને એમણે કહ્યું કે અમે સાહિત્ય મારફતે સાહિત્ય છપાવીએ છીએ, લોકોના હાથમાં સાહિત્ય મૂકીએ છીએ અને સાહિત્ય દ્વારા અમે સુવાર્તા પ્રગટ કરીએ છીએ. ત્રીજા દેશના એક ભાઈ ઊભા થયા અને એમણે કહ્યું કે અમે તો દવાખાનું બનાવીએ છીએ, સ્કૂલો બનાવીએ છીએ અને દવાખાનામાં જે પેશન્ટ આવે એમને અમે સુવાર્તા આપીએ છીએ. સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ આવે એમના વાલીઓને, માતા પિતાને અમે સુવાર્તા આપીએ છીએ અને એ રીતે અમે સુવાર્તાનું કામ કરીએ છીએ. અને એવા સમયે એક વ્યક્તિ ઊભા થયા, સાહેબ અમારા દેશમાં મેથડ જુદી છે, અમારી પાસે એટલા પૈસા નથી, અમે રેડિયો અને ટીવી દ્વારા સુવાર્તા પ્રચાર કરીએ, અમારી પાસે એટલું માણસોય નથી કે અમે સાહિત્ય દ્વારા સુવાર્તા પ્રચાર કરીએ, એટલા પૈસા પણ નથી સાહિત્ય છપાવવાના, કે સ્કૂલ બાંધવાના પણ અમારી પાસે પૈસા નથી, દવાખાનું બાંધવાના અમારી પાસે પૈસા નથી. પણ અમે એક કામ કરીએ છીએ. નોર્થકોટ સાહેબે કહ્યું કે શું કામ તમે કરો છો? અને એમણે કહ્યું કે અમે કોઈક વિસ્તાર પસંદ કરીએ કે જ્યાં પ્રભુ ઈસુની સુવાર્તા ગઈ નથી, લોકોએ ઈસુ વિશે સાંભળ્યું નથી, એવો વિસ્તાર અમે પસંદ કરીએ છીએ, એનો સર્વે કરીએ છીએ અને ત્યાર પછી અમે એક કુટુંબને ત્યાં રહેવા મોકલીએ છીએ. એક કુટુંબ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, એમના જીવનમાં પ્રભુને સ્થાન આપ્યું છે, પ્રભુના વચનો પ્રમાણે ચાલે છે, એમની રહેણી કરણી એવી છે અને એ કુટુંબને અમે એ વિસ્તારમાં રહેવા મોકલીએ. નાનું મોટું કોઈ કામ કે નોકરી કરે અને પોતાના જીવન દ્વારા બીજાને સુવાર્તા આપવાની.
કોઈ પૈસાનું ખર્ચ થતું નથી અમારે. અને એવી રીતે એ વ્યક્તિ ત્યાં એ વિસ્તારમાં રહે, લોકોને પ્રેમ કરે, લોકોને મદદરૂપ બને, લોકોની સાથે બેસે, પ્રાર્થના કરે, અને એમ કરતાં કરતાં ત્યાં સુવાર્તા પ્રગટ થાય છે અને આગળ જતાં મંડળી બને છે. આ અમારી મેથડ છે. અને વાલા ભાઈઓ અને બહેનો, માથીની સુવાર્તા ત્યાં પ્રભુનું વચન 5મો અધ્યાયને 16મી કલમ, તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે લોકો તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના બાપની સ્તુતિ કરે. એટલે આપણા જીવન દ્વારા સુવાર્તા પ્રગટ. કદાચ ચોપાનીયું ના પણ આપીએ, ઈસુ વિશે પહેલાં વાત ના પણ કરે, પણ એમનું જીવન જોવે, પ્રેમાળ જીવન હોય, અને એ જીવન જોઈને લોકો એમની પાસે આવે, બેસવા આવે, વાતો કરે, ને પછી પ્રાર્થના કરે ને પ્રભુનું વચન આપે અને સુવાર્તા આપે. તો એ જ ખરું માધ્યમ છે. આપણા જીવન દ્વારા બીજા લોકો પ્રભુ ઈસુની પાસે આવે. તો વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવન દ્વારા પ્રભુ એનો મહિમા પ્રગટ કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના નવા દિવસને માટે તમારો આશીર્વાદ, દોરવણી, સહાય પૂરી પાડો. અમારા જીવન દ્વારા, અમારી રહેણીકરણી દ્વારા તમને મહિમા મળે એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.